મીઠું હોય ને। જય માતાજી, કેમ છો બધા? તો કાલે વાડીએ જઈ આવ્યા, ગવર વીણવાનું કામ ચાલુ થઈ ગયું, તમે જોઈ જ લીધું હશે। આજે વાડીના કામને રજા છે, તો બસ આજે ઘરનું થોડુંક કામ કર્યું। જો સૌથી પહેલાં તો આ આંગણાની સફાઈ કરી, સવારના બધા ઝાડને પાણી પાઈ દીધું, કારણ કે ગરમી એટલી પડે છે ફ્રેન્ડ્સ, વાત મૂકી દો, ફૂલ ગરમી છે અત્યારે। અને કે છે હીટવેવ આવશે, આગાહીઓ ચાલુ જ પડી હોય। તો સિરિયસલી બહુ ગરમી પડે। હું હમણાં ધ્રુવેશને બાલમંદિર તેડવા ગઈ હતી, 12 વાગ્યા હતા, તો તાળ ઝાડ ગરમી પડે। ત્યારે ઘરનું કામ કરી લીધું, કપડાં ધોઈ લીધા, વાસણ કરી લીધા, બધું જ કામ થઈ ગયું છે। કારણ કે આજે સવારે જ મેં નક્કી કરી લીધું હતું કે ભાઈ આજ વહેલું પરવારી રહેવું છે, કારણ કે બારે અત્યારે કામ કરવું બહુ મુશ્કેલ છે, બહુ ગરમી પડે, સિરિયસલી બહુ ગરમી પડે છે। તો એસી તો ક્યારની ચાલુ કરી રાખી હતી, જેથી રૂમ ઠંડો થઈ ગયો છે। હવે કરીશ થોડી વાર માટે આરામ, અને પછી જો હું કયો ટાસ્ક લઉં છું। આજે એક બે ત્રણ ટાસ્ક હજી બાકી છે મારા, એક બે। તો બહારનો તો કોઈ કામ નહીં થાય, ઘરની અંદર રહીને જે કામ થશે ને કરશે। હાલો ત્યારે અત્યારે હું જરી વાર આરામ કરું, કારણ કે કાલનો થાકોડો એવો લાગો છે, પગ બહુ દુખે, થોડાક દી દુખશે પછી આદત થઈ રહેશે, કારણ કે કાલે પાછું વરી વાળીએ જવાનું છે। કાલે ગયા હતા, આજે આરામ, અને કાલે વરી પાછું જવાનું, તો બસ આમને આમ કામ ચાલુ જ છે। હાલો ત્યારે અત્યારે કરી આરામ પછી। અને આવી તાળઝાળ ગરમીમાં ફ્રેન્ડ્સ, તમારું ખુદનું ધ્યાન રાખો, તમારી ફેમિલી વાળાનું ધ્યાન રાખો, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાણી, ખુદને ડિહાઈડ્રેટ ન થવા દો। કામ તો થતું રહેશે, કામના ચક્કરમાં ઘણા બધા લેડીઝ હોય છે જે એમ થશે કે હાલો પછી ખાશું, પછી આરામ કરશું, તો પ્લીઝ કામ આખો દિવસ થઈ શકશે, જો તમારી હેલ્થ ખરાબ થશે ને તો કાંઈ હાથમાં નહીં આવે। તો પહેલાં ખુદનું ધ્યાન રાખો, શરીરને હાઇડ્રેટેડ રાખો, પાણી પીવું। જો એક બોટલ મારા હાથમાં છે અને એક બોટલ આયરી પાછળ અહીંયા પણ છે, કારણ કે જ્યાં કામ કરીએ ત્યાં પાણીની બોટલ હાજર હોય ને તો આપણને આળસ ન થાય કે હાલો ભાઈ પાણી પીવા જાઉં છે ને આમ ને તેમને, પેલું આ કામ કરી લે પછી, કેમ કે ઘણી બધી લેડીઝની આદત હોય જ છે। તો પ્લીઝ આવી ગરમીમાં ખુદને હાઇડ્રેટ રાખવું ખૂબ જ જરૂરી છે। હું તો હમણાં થોડીક વારમાં લીંબુ પાણી પણ બનાવીશ, હમણાં ડેલી બનાવું છું, દરરોજ ધ્રુવેશ બાલ મંદિરથી આવે એટલે પહેલું લીંબુ પાણી પીવાનું। ભાઈ સારું, લીંબુ પાણી શરીર માટે ખૂબ જ સારું। તો યસ, ખુદનું ધ્યાન જ। હે ફ્રેન્ડ્સ, તો મસ્ત મજાનો આરામ કરી લીધો, એક વિડીયો એડિટ કરી લીધો, થંબનેલ બનાવી લીધું, બધું કામકાજ થઈ ગયું। હવે અપલોડ કરવાનું છે, પણ એનાથી પહેલાં જો ડોઝ તો જોઈએ જ, તો મેં મારા માટે મસ્ત મજાની ખાલી જ દૂધવાળી ચાય બનાવી દીધી છે। તો હવે સરસ મજાની ચાયને એન્જોય કરી। ધ્રુવેશભાઈ હજી સૂતા છે, અને બારે તડકો હાથ મૂકી દો, સિરિયસલી બહુ ગરમી છે। તો હાલો ફટાફટ ચાય પી લઈએ। જો ફ્રેન્ડ્સ, આપણી ચાય બનીને રેડી છે। એક પહેલાં તો એવું હતું કે હું જ્યારે હોસ્ટેલમાં હતી ને, જે હોસ્ટેલમાં ચાય ન મળે, હોસ્ટેલમાં સવારના એક ગ્લાસ દૂધનો હોય ને, બાકી કાંઈ પણ નાસ્તો હોય, તો હોસ્ટેલમાંથી આવીને પછી મેં ચાય, મને જરૂર જ ન પડતી, તો મેં એકદમ મૂકી દીધી હતી। કેટલા ઘણા વર્ષો થઈ ગયા મેં ચાય નહોતી પીધી। પછી જ્યારે હું પ્રેગ્નેન્ટ થઈને ત્યારે મેં થોડીક ચાખી, અને મને ક્યારેક ક્યારેક ઈચ્છા થઈ જતી, તો પછીથી મેં પીવાની ચાલુ કરી ચાય। તો હવે પીવું છું, ને હવે મને 2 ટાઈમ તો જોઈએ જ, એક સવારે અને એક અત્યારે સાંજે, ક્યારેક 4 વાગે પીવું, ક્યારેક 5 વાગે પીવું। હા, બાકી એવી કોઈ આદત નથી કે ઉઠતા વેત જોઈએ, ઘણા લોકોને હોય કે ઉઠતા વેત જોઈએ, એવું કાંઈ નથી। પહેલાં કુલદીપ ચાય પીતા, હવે કુલદીપે મૂકી દીધી છે, નથી પીતા, એને એસિડિટીની પ્રોબ્લેમ થાય ને તો એના લીધે એ નથી પીતા। તો એ જ્યારે ઉઠતા ને ત્યારે હું એની સાથે બેસીને અમે ચાય પીતા બંને જણા, બટ હવે એને મૂકી દીધી છે। તો હવે બા જ્યારે ચાય બનાવે પોતા માટે ને બાપા માટે, ત્યારે મારા માટે પણ બનાવે, તો હું ત્યારે પી લઉં। તો મને એવું જરૂરી ન હોય હું ગમે તેટલા વાગે ઉઠું, 4 વાગે ઉઠું, 5 વાગે ઉઠું, 6 વાગે ઉઠું કે 8 વાગે ઉઠું, ઉઠતા વેત ચાય મને ક્યારે નથી જોઈતી। હા, બટ જોઈએ એ નક્કી છે,
પછી ભલે ને કલાક એક રહીને પીવું કે 2 કલાક રહીને પીવું એ હાલે. તો બસ આમ છે, ડાયરેક્ટ ઉઠતા વેત તો ચાય ન જ પીવી જોઈએ, કારણ કે સારી નહીં. ઉઠતા વેત ગરમ પાણી પીવો, ગરમ પાણી ન ફાવતું હોય તો નોર્મલ પાણી પીવો. નોર્મલ પાણીની સાથે તમે શું કહેવાય, લીંબુ રાખી શકો છો. હું લગભગ સુધી મારી પાસે જ્યારે લીંબુ અવેલેબલ હોય ને ત્યારે હું લીંબુ તો લઉં છું. ક્યારેક શું કહેવાય, મધ પણ રાખું છું, ક્યારેક જીરાનું પાણી પણ હોય છે. મૂડના હિસાબે હાલે. તો યસ, જરૂરથી પીવું જોઈએ. અને આવી ગરમીમાં તો ખુદને હાઇડ્રેટ રાખવા ખૂબ જ જરૂરી છે. તો બસ હાલો, હવે મારી ચાય ઠરી જશે તો હું પેલી મારી ચાય પૂરી કરી લઉં. પછી મને કરવા છે ઘઉં સાફ, કારણ કે ડબ્બો મૂકવા જવાનો છે. હે ફ્રેન્ડ્સ, તો જો થોડાક ઘઉં તો મેં અહીંયા કણે ચારી લીધા, કેમ કે પહેલાં ટ્રાય કરવી જોઈએ લોટ કેવો આવે દરાઈને. કારણ કે નવા નવા ઘઉં હોય ને તો થોડાક દી લોટ સારો એવો ન દરાય, રોટલી રહીને ફાટી જાય એવી થઈ જાય. તો પહેલાં થોડાક દરાવી લઈ કેવા આવે છે, પછી એ પ્રમાણે આગળ પ્રોસેસ કરશું. તો જો આમની સિઝન આવી ગઈ છે, મસ્ત કેસર કેરી આવી ગઈ છે. હવે અમારા ધ્રુવેશભાઈ હજી સૂતા છે ને ઉઠે છે ને કરે છે, તો એને આંબુ ખાવું છે તો અત્યારે આંબુ ખાશે, પછી જઈશ ડબ્બો મૂકવા માટે. સાહેબ અમારા ઉઠ્યા હતા ને ફરી પાછા સૂઈ ગયા. એક તો બારે ગરમી એટલી છે ને, એટલે એમ થાય કે ઘરમાં રહે ને તો વધારે સારું. સો વાંધો નહીં, રાતે અમે 11 તો એ વગાડશે જ. આંબુ બરોબર છાલ બાલ ઉતારી દીધી અને ફરી પાછો સૂઈ ગયો, મોર સૂતો હોય. ચાલો ફ્રેન્ડ્સ, તો હવે થોડુંક મને ફ્રૂટ ખાવું છે. અને ફ્રૂટમાં જો આંબલી, ગામડામાં રહીએ ને તો એટલા મસ્ત અને જૂના જૂના ફળ ખાવા મળે, સિરિયસલી. અને શરીર માટે તો ખૂબ જ સારા, કેમિકલ વગરના ને અવેલેબલ તો હોય જ. હમણાં આંબલીની સિઝન હાલે છે. અમારી વાડીએ 4-5 ઝાડ છે, અને બાકી આજુબાજુની વાડીમાં હોય જ. તો જેની વાડીએથી ઘણી બધી આવતી હોય તો આડોશી પાડોશીમાં પણ દેવાનું થતું જ હોય છે. તો મારી કાકણ સાસુ લઈ આવ્યા હતા, જો કેવી મસ્ત છે, મીઠી મીઠી એકદમ, અને શરીર માટે તો ખૂબ જ સારી હોય. આને આંબલીને તમારે ત્યાં શું કહે છે એ મને જરાક કમેન્ટમાં જણાવજો. કારણ કે કુલદીપ એમ કહેતા હતા કે આને ઇંગ્લિશમાં શું કીધું એને, આઈ થિંક આ કીધું તો ખરું, હું ભૂલી ગઈ હોઉં. એને પૂછા કરીને પછી તમે કહીશ કાંઈ કહેવાય. તે મને એ નામ સાંભળીને અચરક લાગ્યું હતું કે સાચે આવી રીતના કહેવાતું હશે. બટ હા, કહેવાય. બટ સિરિયસલી મસ્ત હોય છે, જરૂરથી ખાવી જોઈએ. મીઠી લાલા કાકા કનેથી લીધું. કેવું હે? મીઠું હે ને? તો બસ. સાહેબ અત્યારે ઉઠે છે 7:15. હે ફ્રેન્ડ્સ, તો બસ સાંજ થઈ ગઈ. ભગવાનને આરતી થાય છે, મંદિર એકદમ બાજુમાં જ છે. અને જો અહીંયા કણે બાપા માટે બાજરાનો રોટલો મેં રેડી કરી રાખ્યો છે. અને ધ્રુવેશભાઈ ગયા છે અત્યારે ઉઘરે, મસ્ત મજાનો આંબો એને ખાઈ લીધું. હવે થોડુંક ભગવાનનું નામ લઈ લઈ.